વાવની કરેલી આપણી ગુજરાતની વાવ બેઠક કે જે ગેનીબેનના સાંસદ બનવાથી ખાલી પડી। વાવ વિધાનસભા બેઠક પર મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। વાવ બેઠક પર આ વખતે 3 વચ્ચે ફાઇટ છે, ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ। વાવમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ત્રણેય દમખમ બતાવી દીધું છે અને કોણ જીતે છે કોણ નહીં તે થોડી વારમાં સ્પષ્ટ થઈ જશે। અત્યારે આપણે કહી દઈએ કે મતગણતરીની શરૂઆત તો થઈ ચૂકી છે। મતગણતરી શરૂ થઈ ગઈ છે। ગુલાબસિંહ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું અને શું આશા વ્યક્ત કરી રહ્યા છે એમની પાસે જાણીશું। શું આશા વ્યક્ત કરો છો? આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે, જે ઘડીઓની આપ રાહ જોતા હતા કે શું પરિણામ આવશે, શું લાગે છે કેટલી લીડ? સૌથી મોટો પ્રશ્ન અને સૌથી લોકો જે જાણવા માંગે છે, શું લીડની આશા રાખો છો અને કયા મુદ્દે? સૌ પ્રથમ તો આપના માધ્યમથી વાવની દેવતુલ્ય જનતાએ જે આશીર્વાદ આપ્યા છે એમનો જનાદેશ આજે જે આપ્યો છે, આજે મતપેટીઓ ખુલશે, ઈવીએમ ખુલશે ને એમાં એમનો જે આશીર્વાદ મળશે અને અમને પૂરો વિશ્વાસ છે કે વાવ, સોયગામ, ભાભર ત્રણેય તાલુકાના સર્વ સમાજે કોંગ્રેસ પાર્ટીને અમને બધાને વિશ્વાસ રાખીને એક તરફી કોંગ્રેસ તરફી વોટિંગ કર્યું છે ને જ્યારે શરૂઆતથી લઈને છેલ્લે સુધી કોંગ્રેસ પાર્ટી લીડ કરશે એવું અનુમાન છે। આજે તમે વિજયની આશા રાખો છો। આજે સૌથી પહેલા સવારે તમે શું કર્યું? કોના આશીર્વાદ લઈને નીકળ્યા છો? કોના આશીર્વાદ લેવાના છો અને કોના આશીર્વાદથી આપ વિજય હાંસલ કરશો? શું લાગે છે? આજે સવારના વહેલા પોતાના મા બાપના આશીર્વાદ લઈ અને જે અમારા દેવી દેવતાઓ છે, અમારા અસારાની અંદર સિદ્ધભાઈ દાદાનું મઠ છે, ત્યાં ગાદીના આશીર્વાદ લઈ અલગ અલગ મંદિરો છે, કપિલેશ્વર, ઢીમા, શામળા ધણીધરના, ગેળા હનુમાનના આશીર્વાદ લઈને હવે પાતેશ્વર મહાદેવ આશીર્વાદ લઈને ગણતરીને અંદર જઈશું। શું લાગે છે કેટલી લીડ મળશે આપણને? કેટલી લીડ સાથે જીતની આશા રાખો છો? 10,000 ઉપરની લીડ અમારી આજે હશે જ્યારે કાઉન્ટિંગ પૂરું થશે એવો વિશ્વાસ છે, કેમ કે લોકોનો પ્રેમ, આશીર્વાદ ખૂબ મળ્યો હતો અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક સારામાં સારી લીડ મળશે। શું કારણથી આપ આટલા મતની લીડની આશા રાખો છો? શું એવા કયા પરિબળો છે જે તમને જીતાડશે? આ વિસ્તારમાં ગેનીબેન છેલ્લા 7 વર્ષથી ધારાસભ્ય હતા, સંસદ સભ્ય, એમને કરેલા કામો, આ વિસ્તારની અંદર મારા દાદા 20 વર્ષ ધારાસભ્ય રહેલા છે, એમના જે દરેક ઘર સુધીના સંબંધો અને કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર જે બૂથથી લઈને પ્રદેશ લેવલે જે મજબૂતાઈથી કામ કર્યું છે એના ઉપર વિશ્વાસ છે। સર્વ સમાજના આગેવાનો જે ટેકો આપ્યો, સમર્થન આપ્યું છે, એના ઉપરથી વિશ્વાસ આવે છે કે આ બધાના આશીર્વાદથી કોંગ્રેસ જીતશે। ગુલાબસિંહ અને એમની પડખે ઉભેલા ગેનીબેન સાથે પણ વાત કરીશું। ગેનીબેન, આપ જણાવશો કે શું કયા મુદ્દે અને કેટલી લીડ સાથે આપ આશા રાખો છો? જે રીતે ગુલાબભાઈએ આશા વ્યક્ત કરી એ પ્રમાણે અમે આ ચૂંટણીમાં સારી એવી લીડથી કોંગ્રેસ પાર્ટીને વાવ વિધાનસભાના સર્વ સમાજના મતદારો આશીર્વાદ આપશે। કેટલી લીડ? 5,000ની ઉપર ગમે એટલી। પછી તો આપ જોઈ શકો છો કે ગુલાબસિંહ સાથે વાત કરી, ગેનીબેન સાથે વાત કરી, વિશેષ વાતચીત આજે થઈ રહી છે। એક તરફ મતગણતરી શરૂ થઈ ગઈ છે અને બીજી તરફ ઉમેદવાર સાથે પણ વાત કરીને ગેનીબેન બંને આશા રાખી રહ્યા છે કે 5 થી 10,000ની લીડ સાથે પોતે જીત મેળવશે અને જનાદેશ એમની તરફ જ ઢળશે। બનાસકાંઠાથી કેમેરા પર્સન નિલેશ વગોરા સાથે મનીષ મિસ્ત્રી, TV9। તો 5,000ની લીડ તો ઓછામાં ઓછી હશે જ, આ પ્રકારનો દાવો અત્યારે ગેનીબેન કરી રહ્યા છે। આમ તો ચૂંટણી ગુલાબસિંહ લડી રહ્યા હતા, પરંતુ ગેનીબેને દમખમ પૂરેપૂરો બતાવ્યો છે। ગામડે ગામડે તેઓ પણ ફર્યા છે અને પોતે જ લડી રહ્યા હોય એ પ્રકારે લોકોની વચ્ચે જઈને લોકો પાસેથી મત માંગ્યા છે પાર્ટી માટે। બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે પરિણામ એટલે કે પુનરાવર્તન કે પરિવર્તન। ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પાલનપુરના પાતાળેશ્વર મહાદેવમાં દર્શન કરીને આશીર્વાદ મેળવે છે। આપણી સાથે છે સ્વરૂપજી ઠાકોર। ખાસ કરીને આજે જે પરિણામ છે, મતગણતરી છે, જીતનો કેટલો વિશ્વાસ? આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે પરિણામ છે અને અમે આજે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ લીધા છે અને ખૂબ મને એમ હૃદયથી વિશ્વાસ છે, પૂરેપૂરો વિશ્વાસ છે જે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી દર્શનના લાભ લઈ અને દર્શનમાં અમને દર્શન આપ્યા અને આશીર્વાદ આપ્યા છે કે તમે જાઓ અને આજે
જ્યારે મતગણતરી છે ત્યારે બહુ જંગી મતોથી જીતીએ એવા આશીર્વાદ અમને મળ્યા છે. પાતેશ્વર મહાદેવના એવા આશીર્વાદ અમને મળ્યા છે. સ્વરૂપજી, ખાસ કરીને મતદાન પહેલાં અને મતદાન બાદ પણ લોકોને મળ્યા છો, તો શું કહેવું છે? અને આજે જે પ્રકારે પરિણામ છે તેના પર લોકોએ તમને શું કહ્યું છે? લોકોએ જે રીતે અમે આજે દર્શન કરવા આવ્યા અને અમને આશીર્વાદ જે પાતેશ્વર મહાદેવનો આશીર્વાદ મળ્યા છે એ રીતે 18 આલમના પણ વાવ વિધાનસભાના 18 આલમના પણ આશીર્વાદ મળ્યા છે. અને ખૂબ જ લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અમે આ નવી દિવાળી 23 તારીખ આજ છે, આજે નવી દિવાળીનો ઉત્સવ મનાવવા માટે લોકો થનગણી રહ્યા છે. અને આજે નવી દિવાળી મહાદેવના આશીર્વાદથી આજે નવી દિવાળી ઉજવીશું અને બહુ જંગી મતોથી લીડ લઈ અને વાવ વિધાનસભાનું કમળ જીતાડીશું. કયા એક ચોક્કસ સમીકરણ કામ કરી ગયા છે કે જીત અપાવે? જે આશીર્વાદ શરૂઆતથી જે 18 આલમના આશીર્વાદ મળી રહ્યા હતા, 18 આલમ કઈ રીતે કે આ વખતે અમારે કમળને જીતાડવું છે અને જે મોદી સાહેબનો વિકાસ છે, વિકાસને આગળ વધારવો છે અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા છે. લોકોએ એક જ નિર્ણય લીધો હતો કે કમળ કમળ ને કમળ, આ વખતે કમળની 100% જીત થશે એવો પૂરેપૂરો વિશ્વાસ અમને છે. અને લોકોએ પણ આશીર્વાદ એવા આપ્યા છે કે આ વખતે કમળ જીતશે. તો બનાસકાંઠાની પેટા ચૂંટણીના જે ઇતિહાસ છે તે જોતા અને પાતાળેશ્વરનો પણ ઇતિહાસ રહ્યો છે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા.